टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત થાય છે. તો આજે તારીખ થઈ રહી છે 1 ફેબ્રુઆરી 2026. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે મહાશુદ્ધ પૂર્ણિમા તિથિ બની રહી છે. આજે પૂનમ છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુષ્ય. યોગની વાત કરીએ તો આજે પ્રીતિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બન્યું છે વિષ્ટિ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અનિતાવ રહી શકે. તો આ છે આજના દિવસના શુભાશુભ દિન પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષને. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7:19 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:27 થશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2:45 પ્રારંભ કરી 3:29 સુધી રહેશે. આજે બની રહ્યો છે રવિ પુષ્ય યોગ, જે સવારે 7:28 પ્રારંભ કરી રાત્રિના 11:58 સુધી છે. તો આજે માઘ પૂર્ણિમા જે માઘ માસનું સાન ચાલી રહ્યું છે, આજે એનો અંતિમ દિવસ છે. આજે લલિતા જયંતિ પણ છે. માં લલિતા અંબાનું અવતરણ પ્રાગટ્ય દિન આજે રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ છે. દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે તમારા કાર્ય સરળતાથી પાર પડતા જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે અભિષ્ટ કાર્યમાં તમને સિદ્ધિ મળવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. અભિષ્ટ એટલે મનને અનુકૂળ જે કામ માટે દોડો છો એ કામમાં સફળતા મળવાની શક્યતા છે. સરકારી યોજનાઓનો પૂરેપૂરો આજે લાભ તમને મળી શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો કાર્યસ્થળમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે. તમારા રાઇટ્સ, તમારા અધિકારો વધશે, એટલે તમારો પ્રભાવ વધતો જોવા મળશે. આજે ઉત્તમ ઘરનું સુખ પ્રાપ્ત થઈ શકે, અર્થાત પોતાના મકાનનું સ્વપ્ન કે અનુકૂળ મકાનનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે લાભકર્તા દિન છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કલ્યાણકારી સાબિત થશે મેષ રાશિ માટે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની બીજી રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે સરકારી કામમાં અડચણો આવી શકે એવા ગ્રહમાન છે. તો આજે કાર્યક્ષેત્રે કેટલાક બદલાવ આવવાની પણ સંભાવનાઓ છે. કેટલાક ટ્રાન્સફરના યોગો પણ બની શકે છે. તમારું પરિવર્તન થવાની સંભાવનાઓ પ્રબળ છે. સ્થાન પરિવર્તન થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે. આજે માનસિક બેચેનીનો
અનુભવ અવશ્ય બની રહેશે. કોઈ વાતને લઈને મનમાં ચિંતા કે બેચેનીનો અનુભવ આજે રહ્યા કરશે. આજે પેટ સંબંધિત તકલીફ થવાની પણ સંભાવનાઓ છે. ઉદરપીડા આજે થાય એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે કથ્થઈ છે. આજે આપના માટે શુભ રંગ કથ્થઈ બની રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા. નમસ્કાર ન થઈ શકે તો સૂર્ય વંદના, સૂર્યને અર્ઘ્ય અવશ્ય આપો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે શ્વાસ સંબંધિત સમસ્યા થઈ શકે એવા ગ્રહમાન છે. સાચવવું વધારે શુભ રહેશે. આજે અશુભ સમાચાર પ્રાપ્તિના પણ યોગો છે. કોઈ માઠા સમાચાર આજે મળે એવા ગ્રહમાન છે. આજે મનમાં થોડીક પરેશાની રહ્યા કરે, મન થોડુંક વિધામાં રહેશે, પરેશાન રહેશે, બેચેન રહેશે એવા ગ્રહમાન છે. અનાવશ્યક ધન ખર્ચથી આજે બચવું આપના માટે હિતાવ છે. કાર્યમાં વિલંબ થવાની પણ સંભાવનાઓ છે. મન દ્વિધામાં હશે, બેચેનીમાં હશે, જેના કારણે કાર્ય સમયસર પૂર્ણ નહીં થઈ શકે. ટૂંકમાં દિન આપના માટે થોડોક પીડા કરશે. વાત કરી લઈએ ઉપાયોની, જેને કરવાથી કલ્યાણની સ્થિતિ બનશે. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે તમે આ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે પીળા પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી, કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વાહન સુખના યોગો બની રહ્યા છે. પોતે નવું વાહન આજે ગ્રહણ કરવા ઈચ્છતા હોય તો એ પણ સંભવી શકે છે. આજે વિશેષ લાભ થવાની સંભાવનાઓ છે. આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ આજે આપના માટે લાભપ્રદ દિન બની રહ્યું છે. લાભની પ્રાપ્તિના અવસરો ઉત્તરોત્તર આજે ઉત્પન્ન થયા કરશે. એટલે એકંદરે દિન તમારા માટે લાભપ્રદ છે. મનને અનુરૂપ મહેમાનોનું ઘરે આગમન થઈ શકે, જેથી મનનું વાતાવરણ પણ આનંદિત રહી શકે એવા ગ્રહમાન બનશે. કોઈ સન્માનિત વ્યક્તિની મુલાકાત થશે, જે આપના માટે ગૌરવની વાત બની શકે. તો એ પ્રકારના આજના ઉમદા યોગો બની રહ્યા છે. કર્ક રાશિના જાતકો માટે આજે દિન શુભ અને મંગલકારી છે. જો વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે દહીંનું સેવન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમારે ભાવનાત્મક રીતે આજે મજબૂત પડવું પડશે. અર્થાત પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે. ઇમોશન્સમાં આવીને કામ કરશો તો નુકસાન થઈ શકે. આજે તમને વ્યાપારમાં અણધાર્યો લાભ, નફો થાય એવા ગ્રહમાન છે. જ્ઞાનની કામના ગુરુની મુલાકાત કરાવશે. નવા ગુરુનું આપના જીવનમાં સ્થાન ઉત્પન્ન થશે. પ્રણય જીવનમાં નવી ઉર્જા, નવી ચેતનાઓનો સંચાર થતો જોવા મળે છે. એટલે પ્રણય સંબંધો પણ આજે આપના સરળતાથી આગળ વધતા જોવા મળશે. આજે પેન્ડિંગ બિઝનેસ પ્લાન પ્રારંભ થઈ શકે છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ભગવો છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશો? આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. શક્ય હોય તો આજે એક સમય ઉપવાસ કરવો, કલ્યાણકારી સાબિત થઈ શકે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમને સકારાત્મક ઉર્જાનો આજે અનુભવ થશે. આજે ભાવનાત્મક રીતે, માનસિક દ્રષ્ટિએ તમે પોઝિટિવ વાઇબ્રેશન સાથે, એટલે સકારાત્મક ઉર્જા સાથે દિવસની શરૂઆત કરો એવા ગ્રહમાન છે. આજે ક્યાંક છેતરપિંડીના પણ યોગો છે, તો સાવચેત રહેવાની જરૂર છે. આજે વાત્સલ્ય પ્રેમનો અનુભવ થઈ શકે. જીવન સાથી સાથે સંબંધોમાં કોઈ વાત લઈને તણાવ આવવાની સ્થિતિ પણ બની શકે છે. તમારા કામની ઘણી એવી અસર તમારા પરિવાર ઉપર પડી શકે છે. એટલે એકંદરે મિશ્રિત ફળદાતા દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની,
શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ પ્રભાવ કાઢી રહેશે. ઉપાય આજના દિવસે ગુરુની સેવા કરવી, વડીલોની સેવા કરવી લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને આ તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નાની નાની બાબતો પર ગુસ્સો થઈ જવું, ચીડાઈ જવું, આજે મનમાં પરેશાનીના કારણે આ સ્થિતિ બનતી જોવા મળી રહી છે. આજે સાંજે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે, જેના કારણે મનમાં થોડુંક આનંદની સ્થિતિ બની શકે, મન થોડું શાંત થઈ શકે. આજનો ઘણા ભાગનો સમય ખરીદીમાં પસાર થઈ શકે એવા પણ ગ્રહમાન છે. જીવન સાથી સાથે આજે આનંદની ક્ષણો, પ્રણયની ક્ષણો વ્યતીત કરી શકશો, એટલે એ રીતે દિન શુભ પણ રહેશે. પણ ખાનપાનમાં સાવચેતી જાળવવાની જરૂર છે. આજે આરોગ્ય બગડી શકે એમ છે, તો સતર્ક રહેવું આપના માટે હિતાવ રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે હનુમાનજી મંદિરના દર્શન અવશ્ય કરવા શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે લાગણીઓને અને ગુસ્સાને શાસિત રાખવા, નિયંત્રિત રાખવા આપના માટે હિતાવ છે. બાળકોને ખુશ કરવા માટે આજે ધન ખર્ચ કરવો પડશે અને જે આનંદની સ્થિતિ પ્રદાન કરશે. ધનને લઈને પરિજનોની વચ્ચે પૈસાની બાબતે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. બને તો વાદ વિવાદને અટકાવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. સકારાત્મક બદલાવથી માનસિક સંતોષ મળી શકે. કાર્યસ્થળમાં કે પરિવારમાં કોઈ પોઝિટિવ ચેન્જ આવશે જે મનને શાંત કરનાર સાબિત થશે. પરિવારને સમય કોઈ કારણસર નહીં ફાળવી શકો, જેના કારણે મનમાં દુઃખ રહેશે. એકંદરે દિન આપના માટે અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બદામી છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે ગૌ સેવા કરવી, ગાયોને ઘાસચારો પધરાવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશાઓ જાગી શકે છે, નવી ભાવનાઓનો વિકાસ થશે. થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પણ પસાર કરવો કલ્યાણકારી સાબિત રહેશે. બાળકોને રમત ગમતમાં નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ છે, સાચવવું વધારે આવે છે. જીવન સાથી સાથે આનંદમાં દિન પ્રસાર થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. તો આજનો તમારો દિન મિશ્રિત ફળદાતા છે. ટૂંકમાં દિન આપના માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે જલ સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ.
રાશિચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે તમારું સ્વાસ્થ્ય શુભ રહે એ પ્રકારના ગ્રહમાન છે. આકસ્મિક ધન લાભ થઈ શકશે, જેના કારણે આર્થિક તંગીમાંથી બહાર નીકળશો અને ચહેરા ઉપર આનંદની અનુભૂતિ થઈ શકે, ખુશીની લહેર જોવા મળશે. પરિવારમાં નવા સભ્યનું આજે આગમન થાય એવા પણ ગ્રહમાન છે. તો નવી ભાગીદારી આજે જો કરી રહ્યા છો તો ફળદાયી સાબિત થશે, લાભ કરતા રહેશે. કિંમતી સમય આજે આળસમાં બરબાદ ન કરવાની સલાહ આપવામાં આવે છે. સમયનો સદુપયોગ કરવો લાભ કરતા સાબિત થશે. ટૂંકમાં આપના માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય, આજના દિવસે દેવાલયમાં ફળોનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે માનસિક બેચેનીના કારણે ચીડાઈ જવું આપના સ્વાસ્થ્યને વધારે કથળી શકે છે, બગાડી શકે છે. તો થોડુંક મનને શાંત રાખવા પ્રયાસ કરો, હિતાવ રહેશે. શક્ય એટલું જનસેવાનો પ્રયાસ કરવો એ પણ આપના માટે હિતાવ છે, જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. નજીકના વ્યક્તિની દ્વારા મહત્વનું માર્ગદર્શન મળશે, જેથી આપને આપના ક્ષેત્રમાં સહજતા અને સફળતા મળી શકે એમ છે. દરેકની વાતને શ્રદ્ધા સાથે સાંભળવી આપના માટે હિતાવ રહેશે. પ્રિયજનોને તમારા વિચારોને સ્પષ્ટતાથી વ્યક્ત કરવામાં આજે મનમાં સહજતા રહેશે. સ્પષ્ટપણે તમારા વિચારો વ્યક્ત કરી શકશો. લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં વિખવાદ ઊભો કરી શકે છે. એ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની છે. ઉપાય, આજના દિવસે ગાયોની સેવા કરવી હિતકર સાબિત થશે. વાત કરી રાશિચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બીમારીઓમાંથી રાહત મળી શકે છે. તો વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાનું આજે ટાળવું આપના માટે હિતાવ રહેશે. તમારા ઇમોશન્સને, લાગણીઓને, ભાવનાઓને વ્યક્ત કરવામાં થોડી મુશ્કેલીનો અનુભવ આજે થઈ શકે છે. કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિ આવતી જોવા મળશે. તો દિવસના અંતમાં શુભ પરિણામો મળવા લાગશે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે દેવાલયમાં દર્શન અવશ્ય કરવા લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. એટલે સૂર્ય અને રાહુનો આ યોગ બની રહ્યો છે. આજનો દિવસ ઉતાર ચઢાવવાળી સ્થિતિ બનાવી શકે છે. મહત્વના કામમાં થોડું ચિંતાઓ, બેચેનીનો અનુભવ કરાવી શકે, પણ ખુશી પણ આપી શકે છે. કામ અટકતા કામ પાર પણ પાડી શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના મહત્વની. આજે લલિતા પ્રાગટ્યોત્સવ એટલે ભગવતી લલિતા અંબાનો આજે અવતરણ દિન છે. તો સાથે સાથે જે માઘ સ્નાન તથા મહા મહિનામાં જે તીર્થમાં સ્નાન કરવાનો મહિમા છે એ આજે પૂર્ણ થાય છે. આજના દિવસે કોઈ પણ તીર્થક્ષેત્રમાં સ્નાન કરી અથવા ઘરની અંદર પણ તીર્થોનું જળ, તીર્થના મંત્રોચ્ચારણ કરીને જો સ્નાન કરવામાં મંત્રવિધિ સાથે, તો એ પુણ્ય ફળ મળી શકે છે. શ્રી યંત્રની સ્થાપના કરવી હોય ઘરમાં કલ્યાણની માટે, તો આજનો દિવસ ઉત્તમ છે. શાસ્ત્રોમાં આજના દિવસે ખૂબ મહત્વ મળ્યું છે. અને એમાંય આજે રવિપુષ્ય યોગ છે. તો રવિપુષ્ય યોગ અને ગુરુપુષ્ય યોગ આ બંને એવા મહત્વના યોગો છે કે આ દિવસમાં કરેલી કોઈ પણ કાર્યની શરૂઆત મંગલકારી સાબિત થઈ શકે.
વિશેષ કંઈ સોનું ચાંદી ખરીદવું અથવા વાસણ ખરીદવા, કોઈ મહત્ત્વની વસ્તુ ખરીદવી, કોઈ પૂજા અર્ચના કરવી લાભ કરતા નીવડી શકે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખે આજનો આ વિશેષ મંત્ર. ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત. હનુમાનજી મહારાજનો આ મંત્ર આજે આપના માટે તારણહાર સાબિત થશે. એક માળા મંત્ર જાપ કરો, દિવસની શરૂઆત આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.